ડભોઈમાં વરરાજાએ લગ્ન મંડપમાં જતા પહેલા મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના દિવસે એક નવ યુવાને પોતાના લગ્નના વસ્ત્રોમાં સજ્જ થઈને સૌપ્રથમ મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ડભોઈના યુવાનના લગ્ન હોવા છતાં તેણે જીવનની નવી શરૂઆત કરતા પહેલા દેશ પ્રત્યેની પોતાની જવાબદારીને પ્રાધાન્ય આપ્યું હતું। શેરવાની અને સાફામાં સજ્જ વરરાજાને મતદાન મથક પર જોઈને ત્યાં હાજર કર્મચારીઓ અને અન્ય મતદારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। યુવાને લાઇનમાં ઉભા રહીને સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી પોતાનો કિંમતી મત આપ્યો હતો। મતદાન કર્યા બાદ યુવાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લગ્ન એ જીવનનો અગત્યનો પ્રસંગ છે, પરંતુ મતદાન એ રાષ્ટ્ર પ્રત્યેની આપણી પવિત્ર ફરજ છે। દરેક નાગરિકે ગમે તેવા સંજોગોમાં પણ મતદાન અવશ્ય કરવું જોઈએ। આ ઘટના સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે, જે અન્ય યુવા મતદારો માટે પ્રેરણા સ્ત્રોત બની છે। આજરોજ તારીખ 26/4/2026 રોજ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ને સાથે સાથે મારા લગ્ન હોય અને લગ્નની વિધિઓ પૂરી કરતા પહેલા હું આજે મારું મતદાન પટેલવાડી ખાતે કરેલ છે અને સમગ્ર ચૂંટણીમાં સમયે મારા લગ્ન હોય લગ્નનો એટલો હોય ઉત્સાહ છે અને સાથે સાથે હોય જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેનો હોય ઉત્સાહ છે અને બધા ગુજરાતના તમામ નાગરિકોને મેં અપીલ કરું છું કે આજ રોજ 100% મતદાન થાય અને સૌ બધા પોતાનો મતાધિકાર એ વોટિંગ કરવા જાય તેવી હું અપીલ કરું છું। આજ રોજ તમારો જે લગ્ન છે તમને કેવી આઈડિયા આવી કે પહેલા મતદાન કરો પછી મેં લગ્ન બધા એક જાગૃત નાગરિક તરીકે જેટલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય અને મારો મત કરવાનો અધિકાર હોય, જેથી કરીને હું ફર્સ્ટ ટાઈમ પહેલી જ વાર લગ્નની વિધિઓ પહેલા હું વોટિંગ કરવા ગયો અને વોટિંગ કર્યું।